ગુજરાત એટીએસે આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો છે। નવસારીના ચારપુલ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ફૈઝાન શેખ નામના શખ્સને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો છે। જૈશ અને અલ કાયદા આતંકી સંગઠનથી આરોપી પ્રભાવિત હતો। આતંકી સંગઠનોની વિચારધારાથી આરોપી બન્યો કટ્ટરપંથી। ત્યારે તપાસમાં ખુલ્યો છે ચોંકાવનારો ખુલાસો। ચોક્કસ સમુદાયના લોકોની હત્યાનું તેણે કાવતરું ઘડ્યું હતું। આતંકી કૃત્યને અંજામ આપવા આરોપીએ હથિયાર પણ મંગાવ્યા હતા। ફૈઝાન શેખ મૂળ ઉત્તર પ્રદેશના ડુંડાવાલા ગામનો વતની છે। કાવતરામાં સામેલ અન્ય આરોપીઓની હાથ ધરાઈ છે શોધખોળ। ત્યારે મહત્વનું છે કે ગુજરાત એટીએસની ટીમે અગાઉ 3 આતંકવાદીઓની અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી ધરપકડ કરી હતી, જેમની પાસેથી રાઇઝિન નામનું ઝેર પણ ઝડપાયું હતું। તો ફરી એક વખત આતંકી ષડયંત્ર સાથે જોડાયેલા આરોપીની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ફૈઝાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટ મારફતે એની ઓળખ કરવામાં આવેલી, એને ત્યાં ડિટેન કરવામાં આવેલો। એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી। સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા। જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એલ ફૈઝાન ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો। એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલ કાયદા અને જૈશ એ મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો। સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે, જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો। સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો, જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપ લે કરતા હતા।